નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે અને બજેટ રજૂ થયું ત્યાર પછીનો ટ્રેડિંગ સેશનનો પહેલો દિવસ પણ શેર બજાર આજે ઘટીને આવ્યું છે. સેન્સેક્સ 319 પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી પણ 121 પોઈન્ટ ઘટીને આવ્યો છે. આમ તો માર્કેટમાં મૂવમેન્ટ બે તરફી થઈ છે. નીચા મથાળે ગેપમાં ખુલ્યું, પાછું તૂટ્યું, ત્યાંથી પાછું કરેક્શન આવીને સુધર્યું છે. આ બધી જ વાત આપણે આજે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ટેકનિકલી પણ શું લાગે છે, કયા સેક્ટરના સ્ટોક્સ આપણે બાય કરીશું એ પણ આજે વાત કરીશું, અને બજાર કેવું રહેશે એ પણ વાત કરીશું, અને આજે બજાર કેમ ઘટ્યું એની પણ આપણે આજે વાત કરવાના છીએ. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ છે એ 77,063 ખુલ્યો, 442 પોઈન્ટ માઇનસ ખુલ્યો. શનિવારે જે બંધ હતું એની સામે એ 442 પોઈન્ટ માઇનસમાં ખુલ્યો. ત્યાંથી એ શરૂઆતમાં પાછો ઉછળ્યો, 77,260 થયો અને ઝડપથી ઘટી 76,756 થયો અને ત્યાંથી સુધરી ટ્રેડિંગ સેશનને અંતે 77,186 પોઈન્ટ 74 બંધ રહ્યો છે, જે ગઈકાલના એટલે કે શનિવારના બંધની સામે 319.22નો ઘટાડો દર્શાવે છે. મિત્રો, આજના બજારની નોંધનીય બાબત એ છે કે આજે જે સેન્સેક્સ લો થયો 76,756 અને ક્લોઝિંગ આવ્યું 77,186, તો નીચા મથાળેથી 430 પોઈન્ટ ઉપર ગયો છે. આ એક પોઝિટિવ સાઇન છે કે નીચા મથાળે સેન્સેક્સ તૂટ્યા પછી સારી એવી રિકવરી જોવા મળી, એટલે 430 પોઈન્ટ સેન્સેક્સ નીચા મથાળેથી પ્લસમાં આવ્યો છે, ઓવરઓલ માઇનસમાં. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 163 પોઈન્ટ માઇનસ ખુલ્યો, 23,319 આગલા બંધની સામે 163 પોઈન્ટ નીચો ખુલ્યો, વધીને 23,381 થયો શરૂમાં. ત્યાંથી એ ઝડપી તૂટી 23,222ની લો બનાવી, ત્યાંથી પાછો સુધરી ટ્રેડિંગ સેશનને અંતે 23,361.05 બંધ રહ્યો છે, જે શનિવારના બંધની સામે 121.10નો ઘટાડો દર્શાવે છે. આમાં સેન્સેક્સમાં જેમ થયું એમ નિફ્ટીમાં પણ નીચા મથાળેથી જે નિફ્ટી સુધરીને આવી ટ્રેડિંગ સેશનને અંતે, એટલે છેલ્લા કલાકમાં આપણને ખાસો એવો સુધારો જોવાયો. નીચા મથાળે નવું બાઇંગ જોવાયું છે. 130 પોઈન્ટ નિફ્ટી નીચા મથાળેથી સુધરીને આવી છે. આ એક પોઝિટિવ સાઇન છે. બીજું મિત્રો, એડવાન્સ નેકલાઇન રેશિયો નેગેટિવ છે. 787 શેર છે એ વધ્યા છે, એની સામે 2,063 શેરના ભાવ ઘટ્યા છે અને 78 શેર છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50માં 16 શેર વધ્યા છે, 35 સ્ટોક ઘટ્યા છે. આજે 34 શેર 52 વીક હાઈ ઉપર બંધ હતા અને 79 શેર છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 62 શેરમાં અપર સર્કિટ આવી અને 191 શેરમાં લોઅર સર્કિટ આવી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફિનસર્વ. સૌથી વધુ ગગડેલા છે લાર્સન એન્ડ ટોબ્રો, ટાટા કન્ઝ્યુમર, હીરો મોટો, કોલ ઇન્ડિયા અને BEL બેલ. તો મિત્રો, શનિવારે શુક્રવારે રાત્રે ડાઉ જોન્સ ખૂબ તૂટીને આવ્યો હતો. આજે પણ આખો દિવસ દરમિયાન ડાઉ જોન્સ ફ્યુચર છે 555 પોઈન્ટ માઇનસ છે. આજે યુરોપના તમામ સ્ટોક માર્કેટ માઇનસમાં હતા. લંડન, જર્મની, ફ્રાન્સ, તમામ કેક ડેક્સ બધા આજે વધારે પડતા માઇનસમાં હતા બપોરે. એશિયાના સ્ટોક માર્કેટમાં જાપાનનો નિકાઈ આજે 1,052 પોઈન્ટ તૂટી ગયો છે, 2.73%નું ગાબડું પડ્યું છે. તાઇવાનનો ઇન્ડેક્સ પણ 830 પોઈન્ટ તૂટ્યો છે, એમાં 3.66%નું ગાબડું પડી ગયું છે. કોરિયાનો કોસ્પી પણ 63 પોઈન્ટ ઘટ્યો છે, એમાં 2.58%નું ગાબડું પડ્યું છે. જાકાર્તાનો ઇન્ડેક્સ છે એ 79 પોઈન્ટ તૂટ્યો છે, એ પણ 1.13% તૂટ્યો છે. આ તમામ સ્ટોક માર્કેટ આજે ઘટીને આવ્યા છે. શા માટે ઘટીને આવ્યા છે એની આપણે ચર્ચા કરીએ છીએ આગળ થોડીક વાર પછી. પહેલા આજના બજારનો ટ્રેડ ઉપર વાત કરીએ. આજે સેક્ટરમાં જોઈએ ભારતીય બજારમાં તો ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, PSE, મેટલ, PSU બેંક, આ તમામ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી, એટલે એ બધા સેક્ટરના ઇન્ડેક્સ માઇનસમાં હતા. માત્ર આજે IT, ફાર્મા, ઓટોમોબાઈલ,
અને કન્ઝ્યુમર ડ્યુરેબલ, આટલા 4 સેક્ટરમાં આજે આપણને બજેટ પછીના ટ્રેડિંગ સેશનમાં નવું બાઇંગ જોવાયું છે. નવું બાઇંગ આવ્યું એટલે સુધરીને આવ્યું છે. મિત્રો, ખાસ મારે વાત એ કરવી છે આજે બજાર કેમ ઘટીને આવ્યું. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા ત્યાંથી આયાત થતી વસ્તુ પર 25% ટેરિફ લાદી દીધો છે અને 2 ફેબ્રુઆરીથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર 10% ટેરિફ લાદ્યો છે અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આ ટેરિફ નાખી એને કારણે આજે ગ્લોબલ માર્કેટમાં ભારે ગભરાટ જોવાયો હતો. ભારતીય બજારમાં પણ ગ્લોબલ સંકેતો નેગેટિવ હતા એટલે ગભરાટ જોવાયો હતો. બીજું મિત્રો, ચીન, કેનેડા, મેક્સિકો એણે જવાબી કાર્યવાહી શરૂ કરી છે અને અમેરિકાથી જે નિકાસ થાય આ દેશોમાં એટલે કેનેડા, મેક્સિકોમાં અમેરિકાથી જે આયાત થાય એના ઉપર એમણે ટેરિફ નાખી દીધી છે. એટલે અમેરિકા એક્સપોર્ટ કરે તો એને મોંઘું એક્સપોર્ટ થાય ત્યાં આગળ, એટલે એ ત્યાં પણ એને જવાબી કાર્યવાહી જોરદાર અમેરિકાને જવાબ આપ્યો છે. બીજું મિત્રો, કેનેડા આજે એનો ટેરિફનો અમલ શરૂ થયો પછી કેનેડાનો જે ડોલર છે એ 2003 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. એટલે માર્કેટોમાં જે ગભરાટ છે એ એનો ગભરાટ છે. પણ મિત્રો, ટ્રમ્પનો ટ્રેડ વોર શરૂ થઈ ગયો છે, એને કારણે બજાર ઉપર ગભરાટ છે. પણ મિત્રો, બીજા દેશો ઉપર ટેરિફ નાખ્યો છે તો બીજા દેશો જ્યારે કાર્યવાહી કરશે એ અમેરિકાની ઇકોનોમી પર પણ અસર પડશે. કારણ કે ચીને તો WTOમાં એને વિરોધ નોંધાયો અને WTOમાં એને ફરિયાદ પણ કરી છે. કારણ કે WTO એણે કહ્યું છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે ફ્રી ટ્રેડ હોવો જોઈએ. એની જગ્યાએ અમેરિકામાં એ ફ્રી ટ્રેડ ઉપર પ્રતિબંધ મૂકી રહી છે ટેરિફ વધારીને. તો એ અમેરિકા માટે ઉલટું સાબિત થશે અત્યારે તો એવું લાગી રહ્યું છે. એનું કારણ છે મિત્રો કે અમેરિકા પણ કેટલાક દેશો ઉપર આધાર રાખે છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર. હું તમને કહું કે અમેરિકા જે છે એ ઓઇલ, ગેસ કેનેડાથી સૌથી હાઈએસ્ટ 60% જેટલું ઇમ્પોર્ટ કરે છે, ત્યાંથી લાવે છે. પછી ફૂડ પ્રોડક્ટ્સ, ફ્યુઅલ, દારૂ, કાર, ઇલેક્ટ્રિક રમકડા, ઇલેક્ટ્રોનિક્સ રમકડા અને ઘરના બધા ઘર બનાવવા માટેના પાર્ટ્સ એટલે કન્સ્ટ્રક્શનની વાત કરું છું, ફળ, શાકભાજી, અનાજ, માંસ, ડેરી ઉત્પાદકો, કરિયાણાની વસ્તુઓ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, આ બધી વસ્તુ એ મેક્સિકો અને કેનેડાથી અમેરિકા આયાત કરે છે. તો એ ટેરિફ જ્યારે વધારી દે કેનેડા અને મેક્સિકો તો અમેરિકાની અંદર આ બધી ચીજ વસ્તુઓના ભાવ એટલા ઊંચા રહેવાના, એટલે અમેરિકામાં ફુગાવો વધીને આવવાનો છે. એટલે આ એક જે ટેરિફ નાખી છે એ બૂમરેંગ સાબિત થશે. પણ જોઈએ આગામી દિવસોમાં એની શું અસર પડે છે અને ટ્રમ્પ કેટલું નમતું જોખે છે કે નથી જોખતા. કારણ કે એમણે અમેરિકન ફર્સ્ટની નીતિ ભલે અપનાવી હોય પણ અમેરિકામાં ફુગાવો આને કારણે વધવાનો છે. ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે ગઈકાલના નિવેદનમાં કે અમેરિકનો ફર્સ્ટ નીતિ આપણે અપનાવી છે ત્યારે થોડુંક સહન કરવું પડશે અને કેટલીક ચીજવસ્તુઓના ભાવ પણ વધશે, એ મને પણ ખબર છે. એમણે એવું પણ કહ્યું છે. એટલે આ જે ટ્રેડ વોર શરૂ થયો છે એની અસર ગ્લોબલ માર્કેટો ઉપર આપણને જોવા મળી છે. મિત્રો, અત્યારે આ જે ટેરિફ નાખવાની જે સિસ્ટમ છે એ માત્ર ચીન, મેક્સિકો અને ચીન સુધી રહી છે, ભારત ઉપર હજુ આવી નથી. પણ આ ટ્રેડ વોર શરૂ થયું છે તો ભારત ઉપર એની અસર પડવાની. પણ મિત્રો, અમેરિકા સાથેના ભારતના સંબંધો સારા છે. જે ટ્રેડ વોર શરૂ થયો છે, ટેરિફ નાખવાની વાત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમાં લગભગ ત્યાં અમેરિકા જઈ રહ્યા છે. એટલે ટ્રમ્પ સાથે બેસી અને એની ચર્ચા કરવાના છે. હા, ગ્લોબલ સંકેતોનું સેન્ટિમેન્ટ ખરડાય ગ્લોબલ માર્કેટનું તો ભારતીય બજાર ઉપર એની અસર પડશે. એ સિવાય હાલ ભારતના ટ્રેડ ઉપર કોઈ અસર નેગેટિવ પડે તેમ નથી. પણ મિત્રો, કેટલાક ઇકોનોમિક અને ફિનાન્શિયલ પેરામીટર્સ જે છે એ વધારે આજે ખરાબ થયા છે. ડોલર સામે રૂપિયો છે એ આજે 65 પૈસા તૂટી અને 87 રૂપિયા અને 19 પૈસાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ક્રૂડના ભાવ પણ વધીને આવ્યા છે. WTI ક્રૂડ છે એ $74 આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ છે એ પણ $76.57 પર ટ્રેડ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ છે એ પણ આજે $1.11 વધી
અને 109.48 પર ટ્રેડ કરી રહ્યું છે. મિત્રો, બિટકોઇનનો ભાવ આજે તૂટી ગયો છે. 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે બિટકોઇનનો ભાવ 1,09,000 પહોંચી ગયો હતો. એની હાઈએસ્ટ સપાટીએ આજે એ બિટકોઇનનો ભાવ તૂટી ગયો છે. 2,123 રૂપિયા તૂટી અને બિટકોઇનનો ભાવ 95,588 પર હાલ ટ્રેડ કરી રહ્યો છે. અને આ બધા જ ઇકોનોમિક અને ફિનાન્શિયલ જે પેરામીટર્સ છે બધા જ આજે નેગેટિવ રહ્યા છે, એટલે બજાર ઉપર એની અસર જોવા મળી છે. મિત્રો, એક પોઝિટિવ ન્યૂઝ આવ્યો છે ભારતીય ઇકોનોમી માટે કે ઇન્ડિયાનો પીએમઆઈ જે છે, ઇન્ડિયાનો પીએમઆઈ એ જાન્યુઆરીનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 56.4 ઉપરથી વધીને 57.7 ઉપર આવ્યો છે, જે 6 મહિનાની એની ઊંચી સપાટીએ છે. આ ઇકોનોમી માટે, ભારતની ઇકોનોમી માટેનો પોઝિટિવ નિશાની, સૌથી પહેલી નિશાની છે. મિત્રો, આ બધા ફિનાન્શિયલ ઇકોનોમિક પેરામીટર્સ આજે નેગેટિવ રહ્યા છે, તેની ભારતીય બજારો ઉપર અસર આપણને જોવા મળી છે. પણ હા, હવે નેક્સ્ટમાં 7મી ફેબ્રુઆરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ પોલિસી આવી રહી છે. એમપીસી એમાં શું નિર્ણય કરે છે એ જોવાનું રહ્યું. હાલ તો આરબીઆઈ બેંકના વ્યાજદરમાં ઘટાડો કરે તેવી એક શક્યતા છે, એટલે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવી શકે છે. કારણ કે સરકારે તો બજેટમાં 12 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી કરી દીધી છે. હવે આરબીઆઈ વ્યાજદર ઘટાડો કરી અને વધુ નાણાં લોકો ખર્ચે, કન્ઝમ્પશન કરે, વધારે કન્ઝમ્પશન થાય તો ઇકોનોમીને વેગ મળે, જીડીપી ગ્રોથ વધે એવી એક શક્યતા છે. એટલે એ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે એવી એક વાત બજારમાં ચાલી રહી છે. બીજું મિત્રો, મારે વાત એ કરવી હતી કે બજેટમાં જે સેક્ટરમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે સેક્ટર હું રિપીટ કરી લઉં છું. એ સેક્ટરમાં આપ ધ્યાન રાખજો. આગામી દિવસોમાં જ્યારે બજાર ઘટે ત્યારે આ બધા સેક્ટરને બજેટથી ફાયદો થવાનો છે. પણ હા, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો કે શેર ખરીદો તે ખૂબ લાંબા ગાળા માટે ખરીદજો. બજેટ આવ્યા પછી પાવર સેક્ટરમાં 30%ની વધુ જોગવાઈ થઈ છે, એટલે પાવર સેક્ટરનું ફ્યુચર ભાવિ સારું છે. પરમાણુ રિએક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેર તમે ખરીદી શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ખૂબ મોટી વાત કરી છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પણ બાય કરવા જોયા છે. શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટી છૂટછાટો આપી છે, ઘણા બધા કોર્પસ ફંડની જોગવાઈ કરી છે, એટલે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝનો શેર પણ સારો લાગે છે. સ્પોર્ટ્સના સાધનો બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એના શેર પણ તમે ખરીદી શકો છો. અને હા, 350 કરોડ રૂપિયા ઓલિમ્પિક માટે જે સ્પોર્ટ્સના બજેટમાં વધારો કર્યો છે, અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. એટલે સ્પોર્ટ્સના અને પ્રોત્સાહન આપવાની વાત છે, એટલે સ્પોર્ટ્સના સાધનો બનાવતી કંપનીઓના શેર તમે લાંબે ગાળે બાય કરશો તો તમને એમના ગેઇન મળશે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈ આવ્યું છે, આપ જાણો છો, આપણે વાંચ્યું હશે બજેટમાં, તો એ પણ સેક્ટર મને સારું લાગે છે. પણ મિત્રો, હવે આગામી દિવસોમાં બજારમાં શું થશે, તો આગામી દિવસોમાં જો એફઆઈઆઈની વેચવાલીનો ડર છે બજારમાં. 2025નું નવું વર્ષ થયું જાન્યુઆરીમાં એફઆઈઆઈએ 87,000 કરોડ રૂપિયાનું નેટ સેલ કર્યું છે. બજેટ જોયા પછી હવે એફઆઈઆઈનું સ્ટેન્ડ શું રહેશે એ આપણે જોવું રહ્યું. પરંતુ સેન્સેક્સની વાત કરીએ, હવે આગામી દિવસોમાં સેન્સેક્સ 77,899 અને નિફ્ટી 23,632ના લેવલ ઉપર બંધ આવે તો જ શેર બજારમાં નવી તેજી થશે, અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે. એટલે આ ગ્લોબલ સંકેતો ટ્રેડ વોરને કારણે ખરાબ થઈ શકે છે, તો એની પાછળ ભારતીય બજારને પણ અસર થશે. એટલે હાલ આ સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ નોંધી લેજો. 77,899 અને નિફ્ટી 23,632, આ બે લેવલ ઉપર માર્કેટ જાય તો બજારમાં નવી તેજીની શરૂઆત થશે. અને એફઆઈઆઈનું સ્ટેન્ડ શું રહે છે, એફઆઈઆઈ ફેબ્રુઆરીમાં નેટ સેલ કરે છે કે પછી અટકી જાય છે કે નવું બાય કરવા આવે છે, એના ઉપર આપણે નજર રાખવી પડશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી માહિતી. આ માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.